ભરૂચમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતા પિતા પુત્રના કરુણ મોત। ભરૂચમાં કાળઝાળ દુર્ઘટના, આલી માતરિયા તળાવ પાસે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ મકાન પર તૂટી પડતા પિતા પુત્રના કરુણ મોત। કાટમાળ નીચે એક જ પરિવારના 4 સભ્યો દબાયા। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ 2 મહિલાઓને જીવતી બહાર કાઢી। સમગ્ર પંથકમાં અરેરાટી। ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટની એક વિશાળ દિવાલ અચાનક નજીક આવેલા એક મકાન પર ધસી પડી હતી। આ ભયાનક દુર્ઘટનામાં મકાનમાં ઊંઘી રહેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં પિતા અને 21 વર્ષીય આશાસ્પદ પુત્રનું કાટમાળ નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારની 2 મહિલાઓનો આબાદ બચાવ થયો છે। યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત ઉઠાવી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી। કાટમાળ ખસેડીને અંદર ફસાયેલી પરિવારની 2 મહિલાઓની ભારે જહેમત બાદ જીવતી બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી। બંને મહિલાઓને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। મારું નામ રાધા છે અને આજે ઘરમાં આવો બનાવ બન્યો છે। એ મારા સગા નણંદનો છોકરો છે અને બંને બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। હવે એમનું કોણ? આ બધું ઉપરથી દિવાલ પર આખા દબાઈ ગયા છે એ લોકો બંને જણા। હવે એમનું શું થાય? અમારા નણંદ એકલા જ છે, હવે એનું કોઈ છે બી નહીં। આનું અમારે શું કરવા? એનામાં તો મને ન્યાય જોઈએ। અહીંયા એવો બનાવ બન્યો કે આ શોપિંગ નું કામ ચાલુ કર્યું છે। એ લોકોને ખબર છે કે આ કોટ નમી ગયો છે, તોય અહીંયા આ બધું નાખેલું છે। પહેલા વરસાદમાં એટલો બધો વરસાદ પડ્યો નથી, તોય કોટ પડી ગયો અને 2 જણ મેન ઘરના એક્સપાયર થઈ ગયા। હવે એની જવાબદારી કોણ લેશે? વારંવાર એ લોકોને કહેવા છતાં કોઈ જ એમ જવાબદારી લીધી નથી એ લોકોએ। તો અમારે શું કરવાનું? કોના ભરોસે રહેવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ। ન્યાય મળવો જ જોઈએ પૂરતો। આ દિવાલ આપણે આ દિવાલમાં આ મોલ આવે છે ને એ લોકોની દિવાલ છે। આ તો એમના આ દિવાલના આ પાછળ છે ને પુરાણ કરેલું હતું। તો રાતે વરસાદ પડવાના કારણે છે ને જમીન ભીની થઈ ગઈ હતી અને એના વજનના કારણે દિવાલ ઘર પર પડી ગઈ હતી અને એને એ ઘરમાં 4 લોકો દબાઈ ગયા હતા। એમાંથી 2 જણનું મૃત્યુ થઈ ગયું છે। હવે એમના માટે અમારે જે મિલના માલિક છે એમને અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે આ કામ બંધ કરી દો, જો તમે કામ કરો તો જરા જોઈ વિચારીને કામ કરો। આટલી ઊંચી દિવાલ ના બનાવો કે કોઈના ઘરને નુકસાન થાય છે। એવા ફળિયામાં 4-5 બીજા ઘર છે, એમને બી નુકસાન થયું છે। એમના ઘરમાં ખાલી દિવાલ પડી છે, એમને કોઈ કશું જાનહાનિ નહીં થઈ, પણ આ જે ભાઈ છે એમનું અમે ઓપરેશન બી કરાવેલું, એમને એક્સિડન્ટ થયેલું। એ ભાઈ અંદર ઘરમાં હતા, એમનીથી નીકળાય એવું ન હતું। બધા મદદ માટે ગયા, પણ જેવી મદદ કરવા ગયા ને એવી દિવાલ પડી ગઈ છે, એટલે 2 બાપ દીકરા એમ દિવાલની નીચે દબાઈ ગયા હતા। વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।